ભારતનો જીડીપી વિકાસ, નોમિનલ વૃદ્ધિમાં ઘટાડો અને ડેટા ટ્રાન્ઝિશન વચ્ચે મજબૂત વાસ્તવિક વિસ્તરણ. તો આ શું છે એને જોઈશું. જીડીપી કોને કહેવાય, નોમિનલ જીડીપી કોને કહેવાય, આ ડેટા ટ્રાન્ઝિશન શું છે અને તેનું વિસ્તરણ શું છે, તમામ વસ્તુ પર આપણે ચર્ચા કરીશું. ઇકોનોમીના દ્રષ્ટિકોણથી પ્રિલિમ હોય કે મીન્સ આ ટોપિક ખૂબ મહત્વનો છે. યુપીએસસી, જીપીએસસી તમામની પ્રિલિમ્સમાં જીડીપી એ ઇકોનોમી સબ્જેક્ટના સેન્ટર પર રહેલું છે, કોરમાં રહેલું છે. આને લઈને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ ક્વેશ્ચન આવતા જ હોય છે. કોઈ એવું વર્ષ નથી હોતું કે ઇકોનોમીમાં જીડીપીના સંદર્ભમાં પ્રશ્ન કવર થયો ન હોય. મે બી ડાયરેક્ટ થયો હશે અથવા તેને સુસંગત કોન્સેપ્ટનો ઉપયોગ કરીને પ્રશ્ન પૂછવામાં આવેલો હશે અને ઘણીવાર મેન્સમાં પણ તેની ચર્ચા કરવામાં આવે છે, રાઈટ. તો એ સમયે આ ટોપિક તમારા માટે ખૂબ જ મહત્વનો બની જાય છે. ઓકે, તો આપણે જોઈશું. આગળ વધીએ. ભારતની જીડીપી વૃદ્ધિના નવીનતમ સમાચાર. તો આંકડા કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય, બરાબર છે, જે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન છે, એમણે જાહેર કરવામાં આવેલા જીડીપીના 2025-26 માટેના પ્રથમ અંદાજને રજૂ કરેલો છે. વાસ્તવિક જીડીપી વૃદ્ધિમાં આપણો 7.4%નો તીવ્ર ઉછાળો આવવાની ધારણા છે. એમિડ જે ટેરિફના ઇસ્યુ છે, ગ્લોબલ સપ્લાય ચેનના ઇસ્યુ રહેલા છે, તેમ છતાં પણ આપણી જીડીપી 7.4% રહેશે તેવું પ્રિડિક્શન છે. અને આ પ્રિડિક્શન આપણા માટે ખૂબ સારા સમાચાર છે, કારણ કે ગ્લોબલ સિનારીઓ જે રીતે ચાલી રહ્યો છે એ રીતે આસપાસના દેશ અને અન્ય દેશ 5%થી ઓછા અને ઘણા વિકસિત દેશો તો 3%થી ઓછું જીડીપી પ્રિડિક્શન કરી રહ્યા છે, જ્યારે ભારત આવી સ્થિતિમાં સતત 7.4%નું પ્રિડિક્શન કરી રહ્યું હોય એ ખૂબ જ સારા સમાચાર છે. તો આગળ જોઈશું આપણે. હવે ભારતીય સામાન પર 50% યુએસ ટેરિફ જેવા બાહ્ય આંચકાઓ હોવા છતાં આ વૃદ્ધિ મુખ્યત્વે મેન્યુફેક્ચરિંગમાં થયેલા સુધારા અને સ્થિતિસ્થાપકતા સેવા ક્ષેત્ર દ્વારા સંચાલિત છે. તો આપણું જે સેકન્ડરી સેક્ટર છે, ટર્શરી સેક્ટર છે, રાઈટ, આ પહેલું સેકન્ડરી સેક્ટર અને ટર્શરી સેક્ટર, એના લીધે આપણી જીડીપીની બેકબોન મજબૂત રહેવાની છે, રાઈટ. આ જીડીપીમાં ઉછાળો આવ્યો છે એની પાછળનું રીઝન શું છે? એની પાછળનું રીઝન એ છે કે આટલા બધા એક્સટર્નલ પ્રેશર પર કોઈ પણ દેશની ઇકોનોમી ક્રિપલ થઈ જાય. પણ આપણે વિચાર્યું, આપણે આપણા ઓપ્શન્સને ડાયવર્સિફાઈ કર્યા, આપણે આપણા એવન્યુઝને ડાયવર્સિફાઈ કર્યા કે ક્યાં આપણે એક્સપોર્ટ કરીશું, ક્યાંથી આપણે ઇમ્પોર્ટ કરીશું. આપણે બધા અન્ય દેશો સાથેના રિલેશન્સ હતા એને રીનેગોશિએટ કર્યા, ફરીથી તેમાં બેલેન્સ લાવ્યું અને ભારત માત્ર યુએસના દબાવ પર ડિપેન્ડન્ટ ન રહે તેવી સ્થિતિ સ્થાપકતા આપણે ઊભી કરી છે. અને તેમાં મહત્વનો રોલ રહ્યો છે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો અને બીજો મહત્વનો રોલ છે સ્થિતિસ્થાપક સેવા ક્ષેત્રનો, બરાબર. નોમિનલ જીડીપી વૃદ્ધિ ઘટીને 8% થવાનો અંદાજ છે, જે 5 વર્ષની નીચી સપાટીએ છે. આ બાબતે કેન્દ્રીય બજેટ 26-27 પહેલા નાણાકીય અને અંદાજપત્રીય અસરો ઊભી કરશે. તો આપણે અત્યાર સુધી જે નોમિનલ જીડીપીનો વિકાસ હતો એ 8%ની ઉપર ચાલતો હતો, પણ ટેરિફના લીધે ઝટકા પડ્યા. પણ આ ઝટકા એટલા મોટા ન કહેવાય. 8% ઇઝ સ્ટીલ ગુડ, રાઈટ. તમે દુનિયામાં જીડીપી ગ્રોથને કમ્પેર કરશો ને તો 8% રેરલી, બહુ જ જૂજ ઇકોનોમીઝ આ સ્તરે આગળ વધી રહી છે. તો આટલા આંચકાઓ હોવા છતાં પણ આપણે નોમિનલ જીડીપી 8% સાથે આપણે આગળ વધીશું. હવે હું તમને સાદી ભાષામાં સમજાવી દઉં કે નોમિનલ અને રિયલ વચ્ચે ફરક શું છે. પહેલા તો આપણે જોઈએ જીડીપી. જીડીપી કોને કહેવાય? આપણે છે ને બુકિશ ડેફિનેશન તરફ નથી જવાનું. એક હું તમને કોન્સેપ્ટ ભણાવું. જીડીપી એટલે શું કહેવાય છે? એનું ફૂલ ફોર્મ થાય છે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. તો અહીંયા ગ્રોસની વાત કરી રહ્યા છે એટલે કુલ જથ્થાની વાત કરી રહ્યા છે. ગ્રોસ એટલે કુલ જથ્થો, નેટની વાત નથી કરી રહ્યા, ગ્રોસની વાત કરી રહ્યા છે. ડોમેસ્ટ એટલે કે ઘરેલું, બરાબર છે, ભારતની અંદર. અને પ્રોડક્ટ એટલે ટોટલ નંબર ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. તો જીડીપી કોને કહેવાય છે? તો
કોઈ પણ ઘટના થાય, રાઈટ, તમારા જીવનમાં તમે કોઈ પણ ઘટના બને તો એના માટે એક સમય હોય. તો સમય શું છે અહીંયા? એક નાણાકીય વર્ષ. ઘટના કોઈ સમયમાં બનતી હોય ને તો ઘટનાનું સ્થાન પણ હોય. તો સ્થાન છે ભારતની સીમાની અંદર. હવે આ ઘટનારા કરનારા કોઈક લોકો પણ હશે. તો ભારતીય તથા વિદેશી લોકો જે ભારતમાં હોય અને કંઈક પરિણામ પણ આવશે. પરિણામ હશે કુલ બજાર કિંમત. કોની? ઉત્પાદિત સેવા અને વસ્તુની. આ રીતે તમે જીડીપી ને યાદ રાખશો ને તો તમારે વ્યાખ્યા રટવી પડશે નહીં. આ તમે કોન્સેપ્ચ્યુઅલી સમજી હશો. માની લો કે એક સફરજન છે, એ સફરજન ઉગે છે, તો એ સફરજન ઉગે તો આ બધા પેરામીટર તેને લાગુ પડે છે કે સફરજન કયા વર્ષમાં ઉગેલું છે. સફરજન 2025-2026 ના ફાઇનાન્શિયલ યરમાં ઉગેલું છે, રાઈટ. સફરજન કયા સ્થાનમાં ઉગેલું છે? હિમાચલમાં, ઉત્તરાખંડમાં ઉગેલું છે, ભારતની સીમાની અંદર છે, બરાબર છે. સફરજન ઉગાડનાર કોણ હતું? ભારતીય હતો કે બહારનો કોઈ વ્યક્તિ હતો જેણે ભારતમાં આવીને ઉગાડ્યું હતું? અને એ સફરજન શું છે? સફરજન એ વસ્તુ છે કે સેવા? તો અહીંયા સફરજન વસ્તુ થશે. અને આપણે ગણીશું કે સફરજનની બજારમાં કિંમત શું છે, રાઈટ. તો આ દરેક વસ્તુને ભેગી કરશો એટલે બનશે જીડીપી, રાઈટ. કે એક નાણાકીય વર્ષની અંદર ભારતના સીમાડામાં ભારતીય લોકો દ્વારા અથવા વિદેશી લોકો દ્વારા કુલ જે વસ્તુ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે એ તમામની બજાર કિંમતને શું કહેવામાં આવે? એ તમામની બજાર કિંમતને કહેવામાં આવે જીડીપી, ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ. જો તમે આ રીતે યાદ રાખશો ને, તમે કદી જીડીપીને નહીં ભૂલો. કારણ કે મેં જીડીપીને 1, 2, 3 અને 4 ભાગમાં વિભાજિત કરી દીધું છે. તમે જીસીઆરટી, એનસીઆરટીમાં જે વ્યાખ્યા આપેલી છે ખૂબ સરસ આપેલી છે, પણ ઘણીવાર એ છોકરાઓ વ્યાખ્યાને ડીકોડ કરી શકતા નથી. તો એ ડીકોડિંગનો પ્રશ્ન ના આવે તો ત્યારે મેં તમને ડીકોડ કરી દીધું. હવે આમાં આગળ વધીએ તો પ્રશ્ન આવશે નોમિનલ જીડીપી કોને કહેવાશે અને રિયલ જીડીપી કોને કહેવાશે, રાઈટ. તો અહીંયા ખૂબ જ સરળ રીતે સમજાવીશ તમને. અત્યારે ડીપમાં જવાની જરૂર નથી. સરળ એ છે કે નોમિનલ જીડીપી છે એ પ્લસ ફુગાવો છે અને રિયલ જીડીપી એટલે માઇનસ ફુગાવો, રાઈટ. તમને જ્યારે પણ એવું પૂછે કે નોમિનલ જીડીપી છે તો આ વ્યાખ્યામાં તમે કુલ બજાર કિંમતની વાત આવે ને, રાઈટ, કે એક વર્ષની અંદર ભારતના સીમાડામાં કોઈ વ્યક્તિ દ્વારા કોઈ વસ્તુ કે સેવા ઉત્પાદન કરવામાં આવે છે તેની બજારની કિંમત. તો એ વસ્તુ કે સેવાની બજારની કિંમતમાં જો ફુગાવો જોડાયેલો હોય, એ વર્ષનું ઇન્ફ્લેશન કન્સિડર કરવામાં આવેલું હોય તો તેને આપણે નોમિનલ જીડીપી કહીશું. પણ એ વર્ષનું ઇન્ફ્લેશન કન્સિડર નહીં કરવામાં આવે તો તેને રિયલ જીડીપી કહીશું. તો જો એ વર્ષનું કન્સિડર નહીં કરો તો કયા વર્ષને કન્સિડર કરશો? તો કયા વર્ષને કન્સિડર કરવા માટે સરકાર દ્વારા એક બેઝ યર નક્કી કરવામાં આવે છે. હાલ જીડીપી માટે બેઝ યર 2012 છે અને સરકાર કેટલી બધી જગ્યાએ બેઝ યર બદલવાની વાત કરી રહી છે અને મુખ્યત્વે તે થશે 2019.
બેઝિયર કેવી રીતે નક્કી કરવામાં આવે છે કે ભાઈ આવતા છેલ્લા 5 વર્ષ છે કે છેલ્લા 10 વર્ષમાં ઇકોનોમિકલી કમ્પેરેટિવલી જે સૌથી સ્ટેબલ યર રહ્યું હોય ને, કે જ્યાં ભાવ વધારો પણ માપમાં હતો, સેવા અને વસ્તુનું ઉત્પાદન પણ પ્રપોર્શનેટ હતી, તો એવા સમયને, એવા આઈડિયલ વર્ષને આ લોકો બેઝ વર્ષ લઈ લે છે. પ્રમુખ રીતે કોઈ એક્ઝેક્ટલી આઈડિયલ યર નથી હોતું, પણ કમ્પેરેટિવલી અન્ય વર્ષોની સાપેક્ષે વર્ષ આઈડિયલ હોઈ શકે. જે આગળ 2012 હતું અને સરકાર ઈચ્છી રહી છે કે આ વખતે એને આપણે 2019 કરીશું, કારણ કે 2012 ની સાપેક્ષે ઘણો સમય થઈ ગયો છે, ઓલમોસ્ટ 13 વર્ષ થઈ ગયા છે, 2026માં આપણે એન્ટર થઈ ગયા છે. તો એવો કોઈ આંકડો જોશે જે નજીકના ભૂતકાળ સાથે આપણે કમ્પેર કરી શકીએ તો આપણને યોગ્ય ભાવ મળશે. રાઈટ? તો આ હતો બેસિક જીડીપી નો કોન્સેપ્ટ, અને એ મુજબ જ નોમિનલ જીડીપી એટલે વિથ ઇન્ફ્લેશન વાળી જીડીપી આપણે 8% આંકીએ છીએ. રાઈટ? આગળ વધીશું. હવે પ્રથમ આગોતરા અંદાજીની મુખ્ય લાક્ષણિકાઓ શું છે કે ભાઈ આ વસ્તુ હજી થઈ નથી. આજે જીડીપી જે પ્રિડિક્ટ કરવામાં આવેલી છે એ હજી એકચ્યુઅલ રિયાલિટીમાં કન્વર્ટ થઈ નથી. આ વસ્તુ માત્ર એક પ્રિડિક્શન છે, અને પ્રિડિક્શનનો અર્થ એ નથી કે સરકાર હવામાં કોઈ પણ તીર ચલાવી રહી છે. પ્રિડિક્શનનો અર્થ છે કે જૂના આંકડાઓ, હાલની પરિસ્થિતિ, હાલનું માર્કેટ કઈ રીતે ચાલી રહ્યું છે, એ બધી વસ્તુને જોઈને એક સ્ટેટિસ્ટિકલ પ્રિડિક્શન કરવામાં આવે છે. સ્ટેટિસ્ટિકલ પ્રિડિક્શન એક ગણતરી દ્વારા થતું હોય છે, જે આપણે કરવાની નથી, પણ સમજી શકો કે આ વસ્તુ માત્ર ખાલી કહેવા પૂરતી વાત નથી, આની આજુબાજુનો જ આંકડો હોઈ શકે છે. ઘણીવાર 8% કે તો 7.8 બી હોઈ શકે, અને ઘણીવાર 8.2 પણ જોવા મળી શકે. એટલે થોડું માર્જિન, થોડું ટોલરન્સ તો રહેલું જ હોય. તો આગળ વધીએ કે વાસ્તવિક વિરુદ્ધ નોમિનલ જીડીપી. વાસ્તવિક એટલે આપણે રિયલ અને નોમિનલ, તમે સમજ્યા જ આગળ જે મેં કોન્સેપ્ટ ભણાવ્યો, એક ફુગાવા સાથે છે અને એક ફુગાવા વગર છે. તો વાસ્તવિક જીડીપી વૃદ્ધિ 2025-26ની 7.4% બરાબર છે, જ્યારે એ 2024-25માં કેટલી હતી? 6.5% થી વધુ. એટલે આપણે એમાં પ્રોગ્રેસ કરવાના છીએ. હવે તો વાસ્તવિક જીડીપી, જે રિયલ જીડીપી છે, વિધાઉટ ઇન્ફ્લેશન છે, એનો રેટ આપણે ગયા વર્ષ કરતા વધવાનો છે, જે એક પોઝિટિવ બાબત છે કે ભાઈ આટલી તકલીફો હોવા છતાં પણ આપણે એમાં પ્રગતિ કરવાના છે. નોમિનલ જીડીપીની વૃદ્ધિ જોઈએ કે 8%, બરાબર છે, રોગચાળાના વર્ષને બાદ કરતા 5 વર્ષમાં સૌથી ઓછી છે. રાઈટ? કારણ કે નોમિનલ કેમ ઓછી છે? ફુગાવાના દર તમને જોયા હશે કે ફુગાવાના દર થોડા ઘટ્યા છે, ટેરિફ વધ્યું છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં જે સ્ટેબિલિટીના પ્રશ્નો છે એને આપણે આ વર્ષના ફુગાવા સાથે કમ્પેર કરીએ તો પાછલા વર્ષોમાં તે ઘટ્યા છે. આપણે અહીંયા સરકારે સ્પેસિફિકલી કીધું છે કે આપણે રોગચાળાના વર્ષ એટલે અહીંયા કોરોનાની વાત કરી છે કે ભાઈ COVID-19 નો સમય બાદ કરીએ તો આ જીડીપીના આંકડા ઓછા છે. પણ આ જીડીપીના આંકડા એટલા ઓછા પણ નથી કે આપણે હતાશ થઈ જઈએ. આ જસ્ટ એક પ્રિડિક્શન છે. જો આપણે કામ કરીએ તો વધુ સારું પરિણામ આવી શકે છે. રાઈટ? આગળ જઈશું. વાસ્તવિક અને નોમિનલ જીડીપી વચ્ચેનો તફાવત તો 60 બેસિસ પોઈન્ટનો તફાવત છે, કારણ કે વાસ્તવિક સરકારે 7.4 પ્રેડિક્ટ કરી છે અને નોમિનલ સરકારે 8% પ્રેડિક્ટ કરી છે. તો 0.60 એટલે 60 બેઝ પોઈન્ટનો તફાવત જોવા મળે છે. વર્ષ 2011 પછી સૌથી ઓછો છે. આ ફુગાવાના ઓછા દબાણ અથવા ભાવમાં નબળી વૃદ્ધિને સૂચવે છે કે ભાઈ ભાવ વધારો જે ઝડપથી થવો જોઈએ એ ઝડપથી થઈ નથી રહ્યો. ફુગાવો એટલો બધો વધી નથી રહ્યો. હમણાં આપણે જોયું હતું કે ઓગસ્ટના સમયમાં ફુગાવો 2% અને 2%થી પણ ઓછો રહ્યો હતો, જે વસ્તુ સારી આમ જોવા જઈએ તો ન કહી શકાય, પણ હાઇપર ઇન્ફ્લેશન અથવા ઓવર ઇન્ફ્લેશન કરતા તો સારી જ બાબત છે. કેમ? કારણ કે ઓછો હોય ભાવ તો એને આપણે ઉપર આંચકી શકીએ, પણ જો બહુ ભાવ વધી જાય ને તો એને કંટ્રોલ કરવો અઘરો થઈ જાય. ઉર્જિત પટેલ કમિટીએ કીધેલું છે કે ભાઈ શું કીધેલું છે? ઉર્જિત પટેલ સમિતિનો અહેવાલ છે કે ભાઈ 2016માં કે ફુગાવો 2 થી 6% વચ્ચે રહે તે
સારું છે. અર્થતંત્રમાં ધીરે ધીરે ભાવ વધે, રાઈટ? ભાવ વધવો જ જોઈએ. કેમ? કારણ કે ભાવ ડિમાન્ડ સપ્લાયને કંટ્રોલ કરે છે. પણ ભાવ એટલો એક્સ્ટ્રા ઓર્ડિનરી પર ના વધી જાય કે વસ્તુ પરચેસ ક્ષમતાની બહાર જ જતી રહે, અથવા ભાવ એટલો બધો બી ના ઘટી જાય, રાઈટ, કે લોકો તેને ખરીદવા માટે સક્ષમ જ ના હોય. બરાબર છે? તો આ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે. ઓછો ફુગાવો શું ઇન્ડિકેટ કરે છે? ઓછો ફુગાવો ઇન્ડિકેટ કરે છે કે માર્કેટમાં ડિમાન્ડ ઓછી છે, અર્થાત લોકોના જેબમાં, લોકોના ખિસ્સામાં રૂપિયા ઓછા છે. વધુ હાઇપર ઇન્ફ્લેશન એ સજેસ્ટ કરે છે કે લોકો પાસે હાલ રૂપિયા બહુ જ છે, જેથી ડિમાન્ડ ખૂબ વધી ગઈ ને સપ્લાય એટલી પૂરતી છે નહીં, એટલે પ્રોડક્ટ બહુ જ મોંઘી થઈ ગઈ છે. આના અન્ય કારણો પણ હોઈ શકે, પણ આ બેસિક એક્સપ્લેનેશન છે. તો ફુગાવો આપણો રહેવો જોઈએ 2 થી 6% વચ્ચે. બીજું જોઈએ, ભારતીય અર્થતંત્રનું કદ. નોમિનલ જીડીપી 357 લાખ કરોડ રૂપિયાની છે. કેટલી છે? 357 લાખ કરોડ રૂપિયાની. આપણો વિનિમય દર 89.89 પ્રતિ ડોલર છે, કે $1 89 રૂપિયા ચાલે છે. જીડીપી ને $3.97 ટ્રિલિયન થાય છે, જે 4 ટ્રિલિયનના અર્થતંત્રના સીમાચિહ્નથી થોડુંક જ પાછળ છે. એટલે હાલ આપણે 4 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી કહીએ છીએ, એમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. એનું રીઝન શું છે? એનું રીઝન છે ભાઈ ડોલરની સામે હાલ જે રૂપિયો નબળો ચાલી રહ્યો છે તે. પણ આ વસ્તુને આપણે પલટી શકાય છે. જો આ ભાવ વિનિમય દર ઓછો ચાલી રહ્યો છે, એને આપણે નિકાસ પ્રોત્સાહન દ્વારા કાઉન્ટર કરી શકાય છે. આ ઉપરાંત આનું મહત્વ શું છે? તો ભાઈ વૈશ્વિક અસ્થિરતા હોવા છતાં ભારત 4 ટ્રિલિયનના અર્થતંત્રની નજીક પહોંચી રહ્યું છે, જે ખૂબ જ સારી બાબત છે. જે ખૂબ જ સારી બાબત છે. અને આ જ રીતે આપણે પ્રગતિ કરીશું તો આવનારા વર્ષમાં આપણે ટોચની 3 જીડીપીમાં પણ સામેલ થઈ શકીશું. હવે સપ્લાય સાઇડ દેખાવ જોઈએ, ક્ષેત્રવાર દેખાવ જોઈએ. તો ક્ષેત્રવાર દેખાવને આપણે કહીએ જીવીએ. શું કહીશું આપણે? જીવીએ, ગ્રોસ વેલ્યુ એડેડ, રાઈટ? અને શું કહીશું આપણે? ગ્રોસ વેલ્યુ એડેડ. એટલે ક્ષેત્રો દ્વારા કેટલો વસ્તુ અને સેવાને પ્રોડ્યુસ કરવામાં આવી છે, રાઈટ? જો આપણે જીડીપીમાં છે ને કોઈ પણ વસ્તુ અને સેવાના બજાર મૂલ્યને કાઉન્ટ કરતા હતા, પણ જીવીએમાં એ કાઉન્ટ નહીં કરીએ. જીવીએમાં તો આપણે માત્ર મેન્યુફેક્ચર થયેલી વસ્તુને જ કાઉન્ટ કરીશું. મેન્યુફેક્ચર થયેલી વસ્તુ જ્યારે બજારમાં મુકાય છે ને ત્યારે તેની કિંમત લાગે છે. આપણે ઉદાહરણ તરીકે વાત કરીએ, ગેસનો બોટલ. તો આપણે જીવીએ કેવી રીતે લઈ શકાય કે ભાઈ આ ગેસનો બોટલ છે, એની પડતર કિંમત જે કંપનીને ચાલતી હશે, રાઈટ? એમાં આપણે ટેક્સ અને સબસિડીને ન જોડીએ. જો ટેક્સ અને સબસિડીને જોડી જઈશું, બરાબર છે, પડતર કિંમત પ્લસ પ્રોફિટ પણ લઈ લઈએ આપણે, તો ટેક્સ અને સબસિડીને જોડી દઈશું ને તો એ જીડીપી બની જશે. કારણ કે ટેક્સ અને સબસિડી ક્યારે લાગે? જ્યારે કોઈ વસ્તુ બજારમાં વેચાણ માટે આવે, રાઈટ? હજી વસ્તુ ફેક્ટરીમાં પડેલી છે. જ્યાં સુધી વસ્તુ ફેક્ટરીમાં પડેલી હોય ને ત્યારે એના પર કોઈ ટેક્સ અને સબસિડીની વાત આવતી નથી. જ્યારે એ વસ્તુ બજારમાં વેચાણ માટે આવે છે ત્યારે જ તેના પર ટેક્સ અને સબસિડી અસર કરતી હોય છે. એક મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ઉદાહરણ તરીકે કોઈ વસ્તુ પડેલી હોય, જે આપણે લઈ લઈએ કે કોઈ મેગીનું પેકેટ છે. આ મેગીનું પેકેટ તેના નેસ્લેના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં પડેલું હોય તો ત્યારે ટેક્સ અને સબસિડીની વાત કોઈ આવતી નથી. ત્યારે માત્ર એ જ જોવામાં આવશે કે કંપનીને એ મેગીનું પેકેટ કેટલામાં પડી રહ્યું છે. આ જીવીએને આપણે કેટલા માટે કાઉન્ટ કરીએ છીએ? જીવીએને આપણે એટલા માટે કાઉન્ટ કરીએ છીએ કારણ કે એ આપણને આપણા ક્ષેત્રોની ઉત્પાદકતા બતાવશે.
રાઈટ. જો એમાં ટેક્સ અને સબસિડીને જોઈન્ટ કરી લઈશું ને તો બજાર કિંમતમાં કેટલીક ડિસ્ક્રિપન્સીઝ આવતી હોય છે, તો આપણે એને માઇનસ કરી દઈશું અને માત્ર ને માત્ર શું જોશું કે કેટલી પ્રોડક્ટ્સ અને કેટલી સર્વિસીસ કંપનીઓ દ્વારા બજારમાં મૂકવામાં આવેલી છે. જેવું બજારમાં આવી જશે પછી તેના પર આ બધા ફેક્ટર્સ અસર કરતા હોય છે. તો આ જીવીએ સાઇડ પર જોઈએ તો મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં વૃદ્ધિ 7% પર પાછી ફરી છે. એટલે સારું જોવા મળ્યું છે કે ભાઈ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર ખૂબ આગળ જોવા મળ્યું છે, જે ગયા વર્ષે 4.5% હતી. યુએસ ટેરિફ હોવા છતાં સ્થાનિક માંગ અને સપ્લાય સાઇડની મજબૂતી અકબંધ છે. હવે અહીંયા ધ્યાન આપીએ કે ભાઈ ડોમેસ્ટિક ડિમાન્ડ આપણી બહુ સારી રહી છે આ વખતે, અને આ સારી ડોમેસ્ટિક ડિમાન્ડ હોવાના કારણે જે પણ ઇન્ટરનેશનલ પ્રેશર આવી રહ્યું છે, આ ઇન્ટરનેશનલ પ્રેશરનો બહુ વધારે પડતો અસર જોવા મળી રહી નથી, જેના કારણે ખૂબ સારા પરિણામ જોવા મળ્યા છે. આ ઉપરાંત કૃષિમાં જોઈએ તો વૃદ્ધિ ઘટીને 3.1 બરાબર છે એટલી થઈ ગઈ છે, જે ગયા વર્ષે 4.6 હતી. આ અગાઉના મજબૂત વર્ષ પછીના સામાન્યકરણને દર્શાવે છે. કારણ કે થાય છે શું કે કૃષિમાં આપણે ઘણીવાર અમેરિકાને પણ બહુ બધી વસ્તુ પ્રોડક્ટ આપણે એક્સપોર્ટ કરતા હોઈએ છીએ, અને એક્સપોર્ટ પર જે તકલીફો ઊભી થઈ છે તેના કારણે કૃષિમાં આપણે આ ડ્રોપ જોઈ શકીએ છીએ. પણ આ ડ્રોપ એટલો બધો પણ સિગ્નિફિકન્ટ ન કહી શકાય, લગભગ 0.5% ડ્રોપ છે. જો આપણે ઈચ્છીએ તો આ વસ્તુને પણ કવર કરી શકીએ. બાંધકામ ક્ષેત્રમાં જોઈશું વૃદ્ધિ 7% બરાબર છે એ ઓછી થઈ ગઈ છે. એટલે જે આપણું મૂડી નિર્માણ છે એ કમ્પેરેટિવલી ઘટ્યું છે, જે પહેલા કેટલું હતું 9.4% હતું. તો આ વસ્તુને આપણે કહી શકાય કે જ્યાં એટલીસ્ટ 2.5% નો ગેપ આવેલો છે, જે ખૂબ મોટો ગેપ છે. તો આ વસ્તુને દૂર કરવા માટે વધુ મૂડી સર્જન પણ ધ્યાન આપવું જોઈએ. કારણ કે કોઈ પણ દેશનો વિકાસ એ દેશમાં કયા દર પર મૂડી સર્જન થઈ રહેલું છે તેના પર ડિપેન્ડ કરે છે, અને ખૂબ મહત્વનું બની જાય છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખવી ખૂબ આવશ્યક છે. બીજી વસ્તુ જોઈશું સેવાઓ ક્ષેત્ર. નવી પેઢીની સેવાઓ એટલે આપણે એઆઈ અને સોફ્ટવેરની વાત કરીએ. જીએસટી દરમાં આપણે રેશનલાઇઝેશન કર્યું સપ્ટેમ્બરમાં, જેને આપણે જીએસટી 2.0 તરીકે કહીએ છીએ, બરાબર છે. એના કારણે નિકાસમાં 9.1%નું મજબૂત વિસ્તરણ જોવા મળ્યું છે. એટલે ઓવરઓલ એક્સપોર્ટ વધ્યો છે. આપણે એગ્રીકલ્ચર અને બાંધકામ ક્ષેત્રે જે માર ખાધો છે એ આપણે નિકાસ ક્ષેત્રે કવર કરી લેવાના છીએ, કારણ કે નિકાસમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. કારણ કે સરકાર દ્વારા જે ઈઝ મૂકવામાં આવેલી છે તેનો ફાયદો કંપનીઝને થઈ રહ્યો છે. રાઈટ. હવે ડિમાન્ડ સાઇડના વલણો પણ જોઈ લઈએ. ખાનગી વપરાશ જોઈએ તો 2025-26માં 7% વૃદ્ધિ અને 2024-25માં 7.2% વૃદ્ધિ હતી, જે ઓવરઓલ બતાવે છે કે ખાનગી ખર્ચ પણ 0.2% જેટલો ઘટ્યો છે. રાઈટ. 20 બેઝ પોઈન્ટ જેટલો તેમાં ઘટાડો આપણે કહી શકીએ. રોકાણમાં જઈએ કે ભાઈ પ્રાઇવેટ, પબ્લિક અને ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ કેટલું આવેલું છે, તો તે 7.8%થી વધવાની અપેક્ષા છે, જે ગયા વર્ષે 7.1 હતી. તો આપણે અહીંયા કહી શકીએ કે 70 બેઝ પોઈન્ટ ઇન્વેસ્ટમેન્ટ વધશે, જે એક હોપ બતાવે છે કે ભાઈ મૂડી નિર્માણ પણ વધશે. રાઈટ. તો આપણી પાસે હજી એક હોપ રહેલી છે કે જો રોકાણ વધશે તો જે મૂડી નિર્માણનો આપણે આંકડામાં પ્રિડિક્શન કરેલું છે એ પણ પલટાવાની શક્યતા છે, અને મૂડી નિર્માણ પણ આગળ ધપશે. હવે સરકારી વપરાશ અને ખર્ચની પણ વાત કરીએ તો ભારતની જીડીપીના 10મા ભાગથી પણ ઓછો હિસ્સો ધરાવે છે. આ વર્ષે તેની વૃદ્ધિ દર વર્ષ 24-25 થી બમણી થઈને આપણે વધારે ને વધારે સરકારી ખર્ચ અને વપરાશ કરીશું. 2024-25માં 2.3 થી બમણું કરીને આપણે 5.2 થવાની અપેક્ષા છે. અને આમાં મુખ્યત્વે આપણે રાજ્ય સરકારનો ખર્ચ હશે. જો સરકારી ખર્ચ વધે ને તો એને આપણે કઈ રીતે જોઈ શકીએ કે
સબસિડી, ડીબીટી, યોજનાઓ, આંતરમાળખું, તમામના વિકાસની આ સંભાવના દર્શાવે છે. સરકારી ખર્ચ વધવો અને રાજ્ય સરકારને ફાળવવામાં આવતા નાણાં હોય તે વધારે ને વધારે મળે, એનો મતલબ અનુદાન વધશે, સબસિડીઝ વધશે, યોજનાઓ પાછળનો ખર્ચ વધશે, સરકાર લોકો પાછળ વધુ ને વધુ રૂપિયા વાપરશે, જે ખૂબ જ સારી બાબત છે. આગળ કહીએ કે ભાઈ બીજા અર્ધવાર્ષિક ગાળામાં મંદી, તો આ પહેલા 2 ક્વાર્ટરની વાત કરી રહ્યા છે. ક્વાર્ટર 3 અને ક્વાર્ટર 4 માં સ્લોડાઉન આવી શકે તેવી સંભાવના પણ રહેલી છે. પ્રથમ આગોતરા અંદાજ સૂચવે છે કે ભાઈ ઓક્ટોબર ડિસેમ્બર 2025 અને જાન્યુઆરી 2026 માં જીડીપી વૃદ્ધિ સરેરાશ 6.9 રહેશે, જે પ્રથમ 2 ક્વાર્ટર્સમાં નોંધાયેલા 7.8 અને 8.2 દર કરતા કેટલીક ઓછી રહેવાની છે. આ ઉપરાંત ભારતીય રિઝર્વ બેંક આરબીઆઈ જાણે ગયા મહિને વર્ષ માટે તેના જીડીપી વૃદ્ધિનું અનુમાન 50 બેઝ પોઈન્ટ વધારીને 7.3 કર્યું હતું. તે અપેક્ષા રાખે છે કે ભાઈ ઓક્ટોબર ડિસેમ્બરમાં આપણું અર્થતંત્ર 7% અને જાન્યુઆરી 26માં 6.5% ના દરે વધશે. જો ભાઈ આમાં તમને એવું લાગે કે ભાઈ ઓક્ટોબર તો જતો રહ્યો 2025 નો ડેટા છે ને, ક્વાર્ટર પતે એના 1 કે 1.5 મહિના પછી આવતો હોય છે, રાઈટ? એટલે ઘણી વાર ગયા વર્ષનો ડેટા આ જાન્યુઆરી આ ફેબ્રુઆરીમાં મુકાતો હોય છે, એટલે આ પ્રિડિક્શન આપણે થોડા લેટ થાય છે, રાઈટ? તો આ જે કેલ્ક્યુલેશનનો પ્રોબ્લેમ છે એનો ઇસ્યુ છે. સરકાર તરફથી જે પણ કેલ્ક્યુલેશન આવતા હોય છે, જે પણ જીડીપીના આંકડા આવતા હોય છે, એ ક્વાર્ટર પતી જાય, એ પત્યાના 1 કે 1.5 મહિના પછી ઘણીવાર રિલીઝ થતું હોય છે, એટલે આ પ્રશ્ન જોડાયેલા છે. આગળ જોઈએ. હવે કેન્દ્રીય બજેટ જે આવનારું છે, હમણાં એકાદ મહિનામાં આપણું બજેટ આવી જશે, તો આ બજેટમાં શી અસરો જોવા મળશે? તો ભાઈ વર્ષના જીડીપીના પ્રથમ આગોતરા અંદાજનો ઉપયોગ નાણાં મંત્રાલય દ્વારા તેના બજેટ માટે પણ કરવામાં આવે છે કે ભાઈ આ આંકડાનો ઉપયોગ કરીને આપણે આપણું બજેટ ડિઝાઇન કરીએ તો આપણને ખબર પડે કે કયા ક્ષેત્રમાં વધારે ખર્ચ કરવાની જરૂર છે, કયા ક્ષેત્રમાં આપણે ખર્ચ ઓછો કરવાની જરૂર છે, જેથી આપણે મેક્સિમમ આઉટપુટ જનરેટ કરી શકીએ. તો એમાં નોમિનલ જીડીપીની ભૂમિકા જોઈએ તો નોમિનલ જીડીપી વૃદ્ધિ કર, આવકના અંદાજો, નાણાકીય ખાદ્યના લક્ષણો, દેવાથી જીડીપીનો રેશિયો, આપણે ડેટ ટુ જીડીપી રેશિયો છે માટે નિર્ણાયક આઉટપુટ છે. ધીમો નોમિનલ વૃદ્ધિ નાણાકીય ક્ષમતાને મર્યાદિત કરી શકે છે અને આવકની ગતિશીલતા પણ અસર કરી શકે છે. ભાઈ સરકાર કહે છે કે ભાઈ જે રીતે આ દર આગળ વધી રહ્યો છે, નોમિનલ દર એટલે વિથ ઇન્ફ્લેશન વાળો દર, એ શું કરી રહ્યો છે? આમાં બહુ બધા ફેક્ટર પર ડિપેન્ડ કરે છે. સરકાર એવું કહે છે કે આ મલ્ટીફેક્ટોરિયલ ઇમ્પ્લિકેશન્સ હોવાને કારણે આપણું જે નાણાકીય ક્ષમતા છે કે સરકાર વધુ ને વધુ રૂપિયા લોકો પાછળ ખર્ચી શકે, યોજનાઓ પાછળ ખર્ચી શકે, મૂડી નિર્માણ પાછળ ખર્ચી શકે, તેમાં લેગ હોવાની સંભાવના આવી શકે છે. હજી થયું નથી. આ શું છે? પ્રિડિક્શન્સ છે. સાચી માહિતી તો આપણને બજેટ આવ્યા પછી જ ખબર પડશે. આગળ જોઈએ. ઉદાહરણ તરીકે બજેટ 25-26માં લાસ્ટ યરનું બજેટ જોઈએ કે નાણાકીય ખાધને જીડીપીના 4.4% નિર્ધારિત કરવા માટે 10.1% નોમિનલ જીડીપીની વૃદ્ધિ ધારી લેવામાં આવી હતી. વાસ્તવિક નોમિનલ જીડીપી આપણી કેટલી રહી હતી? 8%. પરંતુ સુધારાઓને કારણે સંપૂર્ણ જીડીપી લક્ષ્ય પ્રાપ્ત થયું નહોતું. તો અહીંયા એક બહુ જ મસ્ત ઉદાહરણ આપેલું છે. જો કે આપણે ડેટ ટુ જીડીપી રેશિયો કેટલો 4.4 ને આપણે નિર્ધારિત કરી લીધો કે આપણે બહુ વધારે નહીં રાખીએ, તો એની સામે કેટલો ગ્રોથ હોવો જોઈએ એ પણ પ્રિડિક્ટ કરવું પડે. બરાબર? તમારા પર આનું એક બહુ સાદું ઉદાહરણ આપું કે તમારા પર કોઈ દેવું છે, રાઈટ? કોઈ પણ વ્યક્તિ પર દેવું હોય તો એ દેવું છે એના આધારે એ વ્યક્તિએ આગળના બજેટનો પ્લાન કરવો પડે કે હવે મારે કેટલું કમાવવું પડશે, કે હવે મારે કેટલા રૂપિયા ભેગા કરવા પડશે જેથી આ મેં ગાડીની લોન લીધી છે કે મેં હોમ લોન લીધી છે એને હું સારી રીતે પૂરી કરી શકું. તો જ્યારે આ ખાદ્યનું એનાલિસિસ કરવામાં આવતું હોય ને, તો સાથે સાથે સરકાર આવકનું જીડીપીના રેશિયોનું પણ એનાલિસિસ કરે, જે કેટલું પ્રેડિક્ટ કરવામાં આવ્યું હતું 10.1. પણ ઘણીવાર તમે જે ઈચ્છા રાખો એટલું જનરેટ થાય એ જરૂરી નથી. કોઈ પણ ઇમરજન્સી આવી જાય, કોઈ પણ અન્ય ખર્ચ આવી જાય, એમાં નાણાંનો ઉપયોગ થઈ જતો હોય છે અને તેના જ પરિણામે આપણે જે 10.1
ની માન્યતા જેની ધારણા રાખી હતી એ પામ્યા નહીં, પણ એટલીસ્ટ આપણે 8% ગ્રોથ કરી બતાવ્યો હતો. ઉપરાંત મુખ્ય માળખાકીય ફેરફાર નવી જીડીપીની શ્રેણીમાં આપણે જોઈશું કે ભાઈ આધાર વર્ષમાં આપણે ફેરફાર કરેલો છે. મેં વાત આગળ કીધી હતી કે ભાઈ 2012 આધાર વર્ષ હતું, પણ એ ખૂબ જૂનું થઈ ગયું છે અને સરકાર ઈચ્છે છે કે હવે તમામ વસ્તુ કેલ્ક્યુલેશનમાં, સીપીઆઈ ના કેલ્ક્યુલેશનમાં, જે ફુગાવાના કેલ્ક્યુલેશનમાં છે એમાં પણ ફેરફાર કરવાનો છે, WPI ના કેલ્ક્યુલેશનમાં પણ આધાર વર્ષનો ફેરફાર કરવાનો છે. જેથી શું થશે કે 2012 ને 2019 સાથે કમ્પેર કરી, સોરી 2012 ની જગ્યાએ 2019 સાથે આપણે કમ્પેર કરીશું તો ડેટા વધારે એક્યુરેટ મળશે. આ પ્રથમ આગોતરા અંદાજ ટૂંકા સમય માટે જ રહેશે, કારણ કે 27 ફેબ્રુઆરીથી જાહેર થનાર જીડીપી ડેટા નવી શ્રેણી મુજબના હશે, જેમાં હાલ 2011 ના બદલે 2022-23 નો આધાર વર્ષ રહેશે. જો અમુક જગ્યાએ 2019 રાખેલું છે, પણ અહીંયા જીડીપી કેલ્ક્યુલેશનમાં 2019 નથી, 2022 ના 23 વર્ષને આપણે આધાર વર્ષ તરીકે રાખવાની ચર્ચા કરી રહ્યા છે. રાઈટ? તો દરેકમાં આધાર વર્ષ અલગ અલગ હોવાની સંભાવના છે. અહીંયા એટલું વસ્તુ તમે કરેક્ટ કરી લેજો, કારણ કે સીપીઆઈ WPI માં ઘણી જગ્યાએ 2019 ની વાત ચાલી રહી છે, જ્યારે અહીંયા આપણે 2022-23 ની વાત કરી રહ્યા છે, જેથી આપણા આંકડા હાલના નજીકના ભૂતકાળ સાથે સંકળાયેલા રહે. 2012 ના ભાવ હશે એ ખૂબ જ જૂના હશે, એના અને આજના ભાવમાં ખૂબ મોટો ગેપ જોવા મળશે. એટલે જો એ આંકડા મુજબ ગણવામાં આવે તો ઘણીવાર ડેટા આપણને કેવો મળતો હોય છે, મિસલીડિંગ ડેટા મળતો હોય છે, અને આ મિસલીડિંગ ડેટાને દૂર કરવા માટે જ આધાર વર્ષને બદલવામાં આવે છે. આગળ, અર્થતંત્રનું સાચું ચિત્ર મેળવવા માટે આધાર વર્ષ અપડેટ કરવું મહત્વ છે. હવે ફેરફારમાં શું થશે કે ભાઈ નવા ડેટા સ્ત્રોતો, સુધારેલી પદ્ધતિઓ અને અપડેટ કરેલા બેન્ચમાર્ક, કે આપણે એકલું આધાર વર્ષ નથી બદલવાના, આપણે અન્ય પણ ગણતરીના જે માળખાઓ છે એમાં ફેરફાર કરીશું. આપણે યોગ્ય ડેટાઓ લાવીશું, કેલ્ક્યુલેટ કરવાની પદ્ધતિને વધારે સુદૃઢ બનાવીશું, અને ડેટા પણ કેવા હશે, નવા સ્ત્રોતોથી ડેટા આવશે, જેથી ડેટા કેટલા સાચા છે તે પણ આપણે પારખી શકીશું. બીજી વાત, આનું મહત્વ છે કે ભાઈ માળખાકીય પરિવર્તનને પ્રતિબિંબિત કરે છે, કે ભાઈ આપણે જે જીડીપી ગણતરી છે એમાં ફ્લોસ છે, જેમાં ત્રુટીઓ છે, એ ઘટે અને આપણને નિયરલી એક્યુરેટ ડેટા આવે. જો આ વસ્તુ તમને જાણવી ખૂબ જરૂરી છે કે કોઈ પણ ડેટા જે આવતો હોય છે ને કોઈ દિવસ 100% એક્યુરેટ હોતો નથી, અને કોઈ દિવસ થવાનો જ નથી, બીકોઝ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ કેલ્ક્યુલેટ એવરીથિંગ એન્ડ એનીથિંગ. જીડીપી દેશમાં થતી તમામ વસ્તુઓ છે, રાઈટ, એ વસ્તુઓના પ્રોડક્શન અને સેવાઓના પ્રોડક્શનનું ટોટલ કેલ્ક્યુલેશન છે. હવે તમારી ગલીના નાકે એક નાનો પાણીપુરી વાળો સેલર છે, એ કેટલી પાણીપુરી સેલ કરે છે અને કેશમાં પૈસા લે છે, તો એ કોઈ દિવસ ગણતરીમાં આવવાનું જ નથી. તો ઘણીવાર જીડીપીનો પ્રશ્ન છે કે આ બધું ઓર્ગેનાઇઝ સેક્ટર માટે કાઉન્ટ થાય છે, અનઓર્ગેનાઇઝ સેક્ટરનો અંદાજો લેવો ખૂબ અઘરો બની જાય છે. એટલે આપણને જે પણ જીડીપીના આંકડા મળે છે એ કદી 100% એક્યુરેટ હશે જ નહીં, અને હોવાના પણ નથી, જ્યાં સુધી એક રૂપિયાનો ખર્ચ જો ઓનલાઈન ના થતો હોય ત્યાં સુધી આ વસ્તુ પ્રશ્નમાં તો રહેશે. જો કેશમાં થતો હોય તો તેનું બિલ જોશે, પણ જો કેશમાં થતો હોય તેનું બિલ પણ અસ્તિત્વમાં ના ધરાવતું હોય, અને જે પ્રોડક્ટ કે સર્વિસ છે એ કોઈ પણ જગ્યાએ રજિસ્ટર્ડ ન હોય, તો એ કદી જીડીપી કેલ્ક્યુલેશનનો ભાગ બનશે નહીં. તો આ વસ્તુ તમારે માઇન્ડમાં લઈને ચાલવાની છે. બીજું, મોસ્પી છે, મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટેશન, એક દ્વારા એક સાવચેતી પણ આપી છે કે ભાઈ અંદાજમાં વારંવાર સુધારો થશે, વપરાશકર્તાઓએ ડેટાનું અર્થઘટન કાળજીપૂર્વક કરવું જોઈએ. કેમ? કારણ કે જેમ જેમ પરિસ્થિતિ બદલાશે તેમ તેમ ડેટાના પ્રિડિક્શન્સ પણ બદલાશે, તો એ ટાઈમે વ્યક્તિ, સરકાર કે કોઈ પણ તંત્ર હોય એને સમજી વિચારીને આગળ વધવું જોઈએ. તેની સાથે સાથે જીડીપી સુધારાની સમયરેખા 2025-26 માટે જીડીપીની વૃદ્ધિમાં આંકડા 26 ફેબ્રુઆરીએ બીજા આગોતરા અંદાજ પ્રસિદ્ધ થયા પછી પણ સુધારા હેઠળ રહેશે. કેમ? કારણ કે ધ મોમેન્ટ આપણે બેઝ યર ચેન્જ કરશું 2012 થી 2022-23, રાઈટ, તો આ જે પણ પ્રેડિક્શન છે, પ્રેડિક્શન ફરીથી બદલાઈ જશે, અને એ ટાઈમે બજેટ કેવું રજૂ કરવામાં આવશે એના પર પણ ડિપેન્ડ કરે છે. જો બજેટ વધારે ઇન્વેસ્ટમેન્ટ ફ્રેન્ડલી હશે, જો બજેટમાં એવી યોજનાઓ હશે જેનાથી લોકો વધારે પ્રભાવિત, તો આંકડા કંઈક અલગ હશે. જો બજેટ વધારે કન્સ્ટ્રેન્ડ હશે, જો ટેક્સીસમાં એટલા ફેરફાર કરવામાં નહીં આવેલા હોય, તો આંકડા અલગ હોઈ શકે છે.
તો આ જેટલું આંકડા પર ડિપેન્ડ કરે છે ને એટલું સેન્ટિમેન્ટ પર પણ ડિપેન્ડ કરે છે કે લોકો બજેટને કેવો પ્રતિસાદ આપે છે, માર્કેટ બજેટને કેવો પ્રતિસાદ આપે છે, એ મુજબ આ આંકડામાં આપણને ફેરફાર જોવા મળશે. રાઈટ. આની સાથે કેટલાક પડકારો રહેલા છે ને આગળનો માર્ગ તો જોઈએ કે ધીમી પડતી નોમિનલ જીડીપી વૃદ્ધિ દર એ પહેલો પડકાર છે કે ભાઈ આ નાણાકીય વ્યવસ્થાપનના પડકારો સૂચવે છે કે ભાઈ ઓછો નોમિનલ વૃદ્ધિ વચ્ચે નાણાકીય શિસ્ત જાળવવાનું જરૂર છે કે જ્યારે વૃદ્ધિ ધીરે ધીરે થઈ રહી હોય ને તો આપણે એવી વસ્તુમાં ધ્યાન આપવું જોઈએ જે લાંબા ગાળાના ફાયદાને સૂચવે, જેમ કે મૂડી સર્જન, જેમ કે ઇન્વેસ્ટમેન્ટ. જેટલું વધારે ઇન્વેસ્ટમેન્ટ કરીશું એટલો જ વધારે રોજગાર પેદા થશે, એટલું જ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે જે ભારતને લોંગ ટર્મ બેનિફિટ આપશે. બીજી વસ્તુ, બીજા અર્ધવાર્ષિક ગાળામાં જે મંદી, જો આપણે જે મંદી Q3 અને Q4 પ્રેડિક્ટ કરીએ છીએ તો એના માટે પીએલઆઈ અને નિકાસના વૈવિધ્યકરણ દ્વારા આપણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરને વધારે ને વધારે પ્રગતિશીલ બનાવીએ અને જાહેર મૂડી ખર્ચ દ્વારા ખાનગી રોકાણને પ્રોત્સાહન આપીને રોકાણ ચક્રને મજબૂત બનાવવું જોઈએ. તો આજે Q3 અને Q4 જે પ્રશ્નો છે ને એને કઈ રીતે સોલ્વ કરી શકાય? એને આપણે સોલ્વ કરી શકાય વધારે ને વધારે ઇન્વેસ્ટમેન્ટને લાવીને. આપણા સેકન્ડરી ક્ષેત્ર છે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર છે, એમાં સતત એમાં વધારો કરીને તથા અત્યારે જો રૂપિયાનું અવમૂલ્યન થયું છે તો આ સિચ્યુએશનનો ફાયદો ઉપાડવાની જરૂર છે, રાધર ધેન આમાં આપણે ફોલ્ડ થઈ જઈએ. આ સિચ્યુએશનનો ફાયદો ત્યારે જ ઉપડે કે આ સિચ્યુએશનમાં વધારે ને વધારે આપણે નિકાસ કરીએ. જેટલું આપણે નિકાસ કરીશું એટલું જ આપણના જીડીપી દરને ફાયદો થશે. રાઈટ. બીજી, કૃષિ વૃદ્ધિમાં નરમાશ. ગ્રામીણ સ્તરે વધારે સ્થિરતા અને વધારે સ્થિતિસ્થાપકતા રજૂ કરવાની છે. તમને ખબર છે કે ક્લાઇમેટ ચેન્જના કારણે, પાણીના પ્રશ્નને કારણે, મૂડીના પ્રશ્નને કારણે, ડિજિટલાઇઝેશનના પ્રશ્નને કારણે હાલ કૃષિમાં અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. સરકાર આ જે ઇન્સ્ટિટ્યુશનલ રિફોર્મ્સ લાવે, પાયાના જે ગ્રાસરૂટ લેવલના રિફોર્મ્સ લાવશે, લોકો સુધી નાણાં, લોકો સુધી સારું બિયારણ, લોકો સુધી સારા પેસ્ટિસાઇડ વગેરે વગેરે વસ્તુઓ પહોંચશે તથા લેટેસ્ટ ટેકનોલોજી આધારિત કૃષિ કરવામાં આવશે, ક્લાઇમેટ રેઝિલિયન્ટ કૃષિ કરવામાં આવશે તો આપણું પ્રોડક્શન પણ વધશે અને જે કૃષિ ક્ષેત્રે જે નરમાશ દેખાઈ રહી છે તેને આપણે કાઉન્ટર કરી શકશું. તેની સાથે સાથે બાહ્ય જે અનિશ્ચિતતાઓ છે, ટેરિફ અને વૈશ્વિક સપ્લાય ચેનના પ્રશ્નો છે, તો એમાં જોઈએ કે મધ્યમ ગાળાની વૃદ્ધિ 6.5 થી 7% ને ટેકો આપવા માટે માળખાકીય સુવિધાઓ આપણે ચાલુ રાખવી જોઈએ કે આપણે આ ટેરિફને લડવા સામે વધુ ને વધુ ડાયવર્સિફાય કરીએ અને આપણા ડોમેસ્ટિક ક્ષેત્રને એટલું ધ્યાન આપીએ, આપણે આત્મનિર્ભર બનીએ જેથી આ બહારી પ્રભાવ છે તેની સાથે કાઉન્ટર કરી શકાય. સાથે સાથે ડેટામાં પણ સુધારા જરૂરી છે. વારંવારના ડેટા સુધારા નીતિની સાતત્યને અસર કરી શકે છે. પુરાવા આધારિત જે એવિડન્સ બેસ્ડ છે, નીતિ ધારણા માટે ડેટા સુધારાનો લાભ લેવો જરૂરી છે. તો નિષ્કર્ષ એ જ નીકળે છે કે ભાઈ ભારત 2047માં વિકસિત ભારતના લક્ષ્ય સાથે આગળ વધી રહ્યું છે. આ લક્ષ્યને ત્યારે જ પામી શકાશે કે જો એક સ્ટેબલ આપણો ગ્રોથ હશે અને સ્ટેબલ ગ્રોથનો પાયો એ જ છે કે વધારે ને વધારે આપણે આત્મનિર્ભર બનીએ, વધારે ને વધારે કેપેસિટી ડેવલપમેન્ટ થાય, ભારતમાં સ્કિલ ડેવલપમેન્ટની માત્રા વધે, ભારત ઇમ્પોર્ટની જગ્યાએ એક્સપોર્ટનું હબ બને અને ડોમેસ્ટિક આપણા જે લક્ષ્યો છે એ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સાથેની વિભાવના સાથે આપણે એને સાકાર કરીએ તો જ આપણે ભારતને વિકસિત ભારત અને જે વિશ્વગુરુની વાત છે એ આપણે સાકાર કરી શકીશું. ઓકે.